નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર. એક મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આઈપીએલની ક્વોલિફાયર 2ની મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચ અને પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટક્કર તેમાં થવાની છે અને મેચ જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે. મેચને લઈને ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આજની મેચમાં એ ફાઇનલ થશે કે ફાઇનલમાં કોણ જશે, અને આજની જે મેચ જીતશે તે ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે. ત્યારે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની આજે ટક્કર થવાની છે અને આજની મેચ જોવા માટે જે પ્રેક્ષકો છે તે હવે ઉતાવળા થઈ રહ્યા છે, કારણ કે મેચ જીતનારી જે ટીમ છે તે સીધી ફાઇનલમાં પહોંચવાની છે અને મેચને લઈને ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આઈપીએલ મેચની આજે સેમીફાઇનલ ના ક્રિકેટ મેચનો નવો કરંટ અને કલર જે છે અત્યારે આપણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જોઈ શકીએ છીએ કે જે પ્રમાણે પંજાબ અને મુંબઈ વચ્ચે આજે સેમીફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. અને આ સેમીફાઇનલ મેચની અંદર જે લોકો જે ટીમ જીતશે એ ફાઇનલમાં આવશે. ત્યારે અલગ અલગ ટીમના જે છે અત્યારે સમર્થકો અને ક્રિકેટના ચાહકો જે છે એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર તમે જોઈ શકો છો કે અત્યારે ઉત્સાહ મનાવી રહ્યા છે. અને એમની સાથે આપણે સુધી વાત કરીશું કે ક્યાંથી આવેલા છો એ વાત કરીએ. ક્યાંથી આવ્યા છો? આજે 100% એમઆઈ જીતશે અને ફાઇનલમાં આવશે અને ફાઇનલમાં બી છઠ્ઠી ટ્રોફી એમઆઈ લઈ જ જશે અને રોહિત શર્માની સેન્ચુરી જોવા મળશે. આજે રોહિત शर्मा मुंबई फाइनल एमआई फाइनल में जाएगी और एमआई ही कप रोहित शर्मा विनर. એમઆઈ જીતવાની છે 100%. છેલ્લે મેચો જીતીને આવી છે. જે રીતે રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર જે રીતે ફોર્મમાં છે, ડંકાની ચોટે કહું છું, આ મોટેરા સ્ટેડિયમમાં ગુજરાતનું સ્ટેડિયમ અમારો કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈની ટીમને જીતાડીને આઈપીએલનો કપ લઈને બોમ્બે જશે ને 100% मुंबई नेपाली का सम्मान मुंबई का रोहित शर्मा का पास है. रोहित शर्मा आज डबल सेंचुरी मारने वाली है. आज सबसे मुंबई ચાહકોનો અત્યારે તમે જોઈ શકો છો કે દ્રશ્ય નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર જોવા મળી રહ્યા છે. આ પ્રકારે આખા ગ્રાઉન્ડની આસપાસ જે છે આ પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તમે ક્યાંથી આવો છો અને શું કહેશો આજના માહોલને લઈને? અમે સાપુરથી આવ્યા છીએ. અમારો ખૂબ ગ્રુપ છે. આ મેચ જોવા આવ્યા છે. मैच मुंबई जीतेगी. आईपीएल ट्रॉफी भी मुंबई जीतेगी. रोहित शर्मा सेंचुरी मारेगा और जिस फॉर्म में सूर्य कुमार यादव है 20 बॉल में कम से कम 90 रन तो बना ही देगा. रोहित शर्मा क्या छक्के पे छक्के लगेंगे. छक्के पे छक्के. रोहित शर्मा एक नंबर. मुंबई 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 आज मुंबई जीतेगी. जो फाइनल की ट्रॉफी मुंबई ही जीतेगी. ये फाइनल है. बहुत अच्छा खेल रोहित शर्मा बहुत अच्छा खेलेगा. हिटमैन चल रहा है, उस हिसाब से आज सबसे हाईएस्ट स्कोर बन जाएगा. તો આખો ક્રિકેટ મેચનો કલર અને કરંટ જે છે એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જોવા મળી રહ્યો છે. કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ.